નમસ્કાર મેમ, નમસ્કાર. આપનું પૂરું નામ જણાવશો? મારું નામ નિકિતા પી ટાંક છે. અચ્છા, આજના ઇન્ટરવ્યૂ વિશે થોડું કંઈક ચર્ચા વિચારણા આપણે કરીએ છીએ. તો કેવો રહ્યો આજનો ઇન્ટરવ્યૂ, આપનું સેશન? સારું રહ્યું છે ઇન્ટરવ્યૂ. હસમુખ પટેલ સરનું બોર્ડ હતું મારે. 6 મેમ્બર્સ હોય છે એમાં, હમ, ઇન્ક્લુડિંગ ચેરમેન. તો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો છે, ખૂબ સારો રહ્યો છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા જે પ્રમાણે મારી હાલની જે પ્રમાણે કામગીરી છે, જે હા. મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એના બેઝ ઉપરથી, મારું બેકગ્રાઉન્ડ આઈટીનું છે, તો આઈટી સંબંધિત અત્યારની અચ્છા. કોઈ યોજનાઓ હોય એના રિલેટેડ એચઆર કરેલું છે મેં, માસ્ટર ડિગ્રી. અચ્છા, તો એચઆર રિલેટેડ ક્વેશ્ચન્સ હતા એવી રીતના. ઓકે. અરાઉન્ડ કેટલા મિનિટ આપનું ઇન્ટરવ્યૂ ચાલ્યું હાફ હશે? એન આવર, 25 થી 30 મિનિટ જેવું ઇન્ટરવ્યૂ 30 ચાલે. મિનિટ. ઓકે. અને બીજું મેમ, કે જનરલી ઇન્ટરવ્યૂના અંદર કરંટ બેઝ ક્વેશ્ચન વધારે પૂછતા જી હોય છે, તો એવા કંઈ ક્વેશ્ચન આપને ધ્યાનમાં હોય તો? ના, એવું કોઈ મને કરંટ બેઝ ક્વેશ્ચન્સ પૂછવામાં નહોતા આવેલા. ઓકે. અને વાત કરીએ કે વિદ્યાર્થીઓને બીક હોય છે ઇન્ટરવ્યૂ લઈને, તો ત્યાં અનુભવ મતલબ કેવો રહ્યો? મતલબ બહુ ફ્રેન્ડલી ખૂબ અનુભવ? જ સારો હતો. ઇન્ટરવ્યૂ જેવું નહોતું લાગતું, પણ કોન્વર્ઝેશન જેવું વધારે લાગતું હતું. મારા ઓપિનિયન એ લોકો કન્સિડર કરીને એમાંથી ક્રોસ ક્વેશ્ચન કરતા હતા, એવી રીતના હતું. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ હતા અને એમાં તમારો રિસ્પોન્સ કેવો હોય એ લોકો એ પ્રમાણે ક્રોસ ક્વેશ્ચન એમાં કરતા. જી. અને મેમ, આપણે મોક ઇન્ટરવ્યૂ આપતા હોઈએ હા છીએ, હા. તો મોક ઇન્ટરવ્યૂનો કેટલો લાભ થયો છે આપને અહીંયા? મૂક ઇન્ટરવ્યૂ આપવાથી એક જે ઇનિશિયલ જે ફિયર હોય છે પેનલને ફેસ કરવાનો, એ ફિયર ક્યાંક ને ક્યાંક ઓછો થઈ જતો હોય છે. આ ગભરાટ નથી થતી હોતી અગર મૂક ઇન્ટરવ્યૂ પ્રોપરલી તમે અટેન્ડ કરેલા હશે તો. ઓકે. અને આપણે મેઇન્સ રિગાર્ડિંગ કે કંઈ એવા કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા કે કેવું રહ્યું પેપર કે ના એમ ના, એવો બિલકુલ કોઈ? નહીં. અચ્છા. આશા રાખીએ છીએ મેમ, પ્રાજેશ્વ ફાઉન્ડેશન આપ ભવિષ્યમાં અધિકારી બનો એની શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ.